લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં મહોરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમના પવિત્ર પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના મોટા તાજિયાઓ સાથે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલોલના મટવા કુવા વિસ્તારથી તાજિયા જુલુસની શરૂઆત કરવામાં આવી હતી. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મટવા કુવા વિસ્તાર, ટાવર ચોક અને પાંચ હાટડી બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફરી અંતે મટવા કુવા વિસ્તારમાં પરત ફર્યું હતું. સમગ્ર માર્ગ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. તાજિયા જુલુસ દરમિયાન કલોલ શહેર તાજિયા કમિટી તથા વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના અનેક સ્થળોએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં જુલુસમાં જોડાયેલા લોકો તેમજ રાહદારીઓને પીવાનું પાણી અને અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ, કલોલ શહેર પોલીસ તથા તાલુકા પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ સમગ્ર જુલુસ દરમિયાન સતત દેખરેખ રાખી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર સંજય નાયક. મારું નામ ડૉક્ટર ગુલામ હુસૈન ચૌહાણ, MD ડબલ ગોલ્ડ મેડાલી. હું છેલ્લા 40 વર્ષથી કલોલ શહેર તાજિયા કમિટીના પ્રમુખ તરીકે હું કામ કરું છું. અને આ તહેવાર એક ગમનો તહેવાર છે, સૌહાર્દનો તહેવાર છે. બંને કોમો સાથે મળીને આ તહેવાર અમે મનાવીએ છીએ. રથયાત્રાનું સ્વાગત અમે કરીએ છીએ અને અમારું સ્વાગત જ્યોતિશ્વર મંદિરના મહારાજ કરે છે. અમારું ધ્યેય એ પોલીસ ખાતાની લો એન્ડ ઓર્ડર તેમજ અમારા કલોલની શાંતિપ્રિય પ્રજા, બંને કોમની શાંતિપ્રિય પ્રજાનું ધ્યેય હોય એ જ હોય છે કે કલોલમાં કઈ રીતે શાંતિ જળવાય એ બંને પ્રજાનું અમારું ધ્યેય હોય છે અને અમે શાંતિ જાળવીએ છીએ. હજુ સુધી કોઈ પણ જાતનો બનાવ બનેલ નથી અને આ બંને કોમો સાથે મળીને રહીએ છીએ. ભલે પછી ગણપતિનો તહેવાર હોય, રથયાત્રા હોય કે ઝૂલેલાલનો તહેવાર હોય, બધા તહેવારોમાં અમારી હાજરી જ હોય છે અને શાંતિથી દરેકનું સ્વાગત કરીએ છીએ. અમારું સ્વાગત કરે, અમે એમનું સ્વાગત કરીએ છીએ અને શાંતિથી આ તહેવાર આ દરેક કોમ સાથ આપે એવું અમે અપેક્ષા રાખીએ છીએ અને શાંતિ જળવાય એ માટે દરેકને અમે અપીલ કરીએ છીએ.